નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોર ડિવિઝનમાં આવતા ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પર 50 જેટલા લોકોએ હુમલો કર્યો। 19 લોકોની પોલીસે અટકાયત કરી। અટકાયત કરેલ વ્યક્તિઓને કોર્ટ દ્વારા 24 કલાકના રિમાન્ડ આપવામાં આવ્યા। ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા। ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે। હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાળી જગ્યા પર પહોંચી ગયે। ત્યાં 17થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે। આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। તારીખ 26/10/2025ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સુભાષભાઈ ભૂરસિંહભાઈ નીનામા તેમજ શંકરભાઈ પેથાપુર ગામે રોડ ઉપર 4 વ્હીલર ગાડી અને 2 વ્હીલર ગાડીના અકસ્માત થયેલ સ્થળે ગયેલા હતા। ત્યાં બાઇક ચાલકનું મરણ થયેલ હોય લાશનું પીએમ કરવા માટે પેથાપુર સીએચસી ખાતે પીએમ કરવા લઈ ગયેલા હતા। ત્યારે અંદાજિત 50 જેટલા વ્યક્તિઓના ટોળાએ સ્થળ પરથી લાશ કેમ લાવ્યા છો તેમજ સ્થળ અકસ્માત થયેલ સ્થળ પરથી વાહનો અમને પૂછ્યા વગર કેમ હટાવેલ છો, અમારે નિકાલ કરવાનો હતો તેમ કહી પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરેલ હતી। તેમજ આવેલ ટોળા વધુ ઉગ્ર બની એએસઆઈ સુભાષભાઈને લાતો, ગુસ્સા, લાકડીઓ તેમજ લોખંડની પાઇપ વડે ગળદા પાટુનો માર મારી પ્રાણઘાતક હુમલો કર્યો હતો। તેમજ સુભાષભાઈને પથ્થરો વડે છાતીના ભાગે, કમરના ભાગે, મોઢાના ભાગે, ખભાના ભાગે ઈજાઓ પહોંચાડી ધમકીઓ આપેલ હતી। અંદાજિત 50 જેટલા લોકો દ્વારા કરવામાં આવેલ હુમલામાં એએસઆઈ સુભાષભાઈ બેભાન થઈ ગયેલ હતા અને તેઓને મૂઢ માર વાગતા તાત્કાલિક જાલોદ ખાતે આવેલ સાજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતા। ત્યારબાદ શરીરમાં કમજોરી, અશક્તિ તેમજ ગભરામણ થતા રાધિકા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને ત્યાં તેઓની સારવાર ચાલી રહેલ છે। ચાકલિયા પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર 50 જેટલા લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી 19 જેટલા લોકોની અટકાયત કરેલ છે। આ તમામ લોકોને અટકાયત કર્યા બાદ ચાકલિયા પોલીસ દ્વારા 27/10/2025ના રોજ કોર્ટમાં રજૂ કરેલ હતા। કોર્ટમાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટ દ્વારા 28/10/2025ના 16 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ બનાવની વધુ તલસ્પર્શી તપાસ પીઆઈ એસસી વસાવા દ્વારા કરવામાં આવી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।